પાટણ રાધનપુરમાં વિકાસના દાવા ફરી એકવાર ખોખલા સાબિત થયા છે। શહેરના મીરા દરવાજાથી પટણી દરવાજા રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો ભારે ત્રસ્ત બન્યા છે। પાટણ રાધનપુરના મીરા દરવાજાથી પટણી દરવાજા રોડ પર હાલ સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે। પ્રકાશ શોપિંગ સેન્ટર નજીક ગટરો ઉભરાઈ રહી છે અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે। ઠેર ઠેર કચરાના ઢગલા, કાદવ અને કીચડથી આ રસ્તાઓ બેહાલ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા અને જવાબદાર વિભાગો સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણી સમયે વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ગંદકીનો ઢગલો જ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિ રહીશો અને વેપારીઓ માટે દૈનિક માથાનો દુખાવો બની ગયો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જો કે હાલ સ્થાનિકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે માત્ર વચનો નહીં પરંતુ કામ જોઈએ છે, અને નહીં તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। મીરા દરવાજાથી પટણી દરવાજા વાળો વિસ્તાર બરાબર આ લગાતાર 1.5 વર્ષથી આ સમસ્યા છે। ખાડાની પ્રશ્ન અમે લેખિતમાં અને મૌખિકમાં બધે રજૂઆત કરી। નગરપાલિકાની બહુમતીની સરકાર છે સત્તામાં, તો પણ આ કોઈ કામ કરતા નથી। અહીંયા કેટલા વિદ્યાર્થીઓ પડી ગયા, કેટલા બાપડા જાતા ગામડાવાળા લોકો પડે છે, કેટલાને નુકસાન થાય, રિક્ષાયું સકડીયું એક્સલું ભાગી જાય છે બરાબર, તો આ લોકો કોઈ આ ખાડા કાન કરે છે, કોઈ સાંભળતું નથી। પાલિકામાં રજૂઆત કર્યા પછી તમને શું કહેવામાં આવે? આ થઈ જશે, લેખિતમાં રજૂઆત કરી, અરજીઓ આપી ખૂબે બરાબર, આગળ વિડીયો આપા, બધું કરવું, એ કે થઈ જશે। કોઈ આવતું નહીં આટો મારવા, કોઈ ગટર કાઢવા આવતું નથી। ગટરે ફૂલ અત્યારે ચેકઅપ પડી છે, ચારે બાજુ એ પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે, પણ કોઈ આવતું નહીં આટો મારવા। આ દુકાનવાળા બધાય ત્રાસી ગયા છે આ સરકારથી। શું માંગ છે વેપારીઓની? વેપારીઓની માંગ છે એક જ કે આ રોડ બને અને રસ્તો બને ને આ ગટરની સાફ સફાઈ થાય, આ ખાડા બુરાય। આ આપણે ખડો પડેલો છે, એમાંથી 3-4 વર્ષથી આ ખડો પડ્યો છે બરોબર છે, તો કોઈ બુરવા નથી આવતા। સાહેબે જોઈ ગયા, રઘુરામના છોકરાને કીધું છે તો કોઈ જોવા આવતા નથી। વારંવાર વિદ્યાર્થીઓ પડે છે ને અમે 2-3 વાર પડ્યા છીએ બરોબર છે, છતાં પણ કોઈ નગરપાલિકાવાળા ધ્યાન નથી દેતા। તો આટલી મહેરબાની કરીને કરજો, તો વિદ્યાર્થીઓને બહુ પડે છે। આજે 3 જણા બાઇકમાં પડ્યા છે બરોબર છે, તો આ લારીવાળાને અમને તકલીફ પડે છે, દુકાનવાળાને, તો આટલો અમારો આભાર છે। આટલો ખડો જરા પૂરી દેખ શકશો। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ સમસ્યા 1.5 વર્ષથી છે। રજૂઆત કઈ જગ્યાએ? રજૂઆત અમે 2 વખત 3 વખત કરી હતી, સાહેબ ખુદ જોવા આવ્યા હતા બરોબર છે, કેટલાને બતાવે તો ખાલી 2 ટ્રેક્ટર નાખીને ખડો પૂર્યો નહીં, છતાંય એવો ને એવો ખડો પડી ગયો છે। છતાંય અમે એમને હવે 2 વાર 3 વાર અરજી કરી, પણ કોઈ અમારું ધ્યાન દેતા નથી। શું માંગ છે તમારી? દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।